નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર યુનિટ નંબર 1થી આપણે શરૂઆત કરવાની છે. જનરલી બીજા બધા વિડીયોમાં તમે અલગ અલગ વિષયો વિશે માહિતી મેળવેલી હશે. એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, જેમાં જનરલી કંઈક નવું આવેલું હોય. 11મા ધોરણમાં ખાસ કરીને એકાઉન્ટ, સ્ટેટ અને બીએ આ સબ્જેક્ટ તમારા માટે એકદમ નવા કહેવાતા હતા. એટલે નવું એની અંદર થિયરી નવી આવતી હતી, નવી વસ્તુ આવતી હતી. પરંતુ આપણો જે સબ્જેક્ટ છે ઇંગ્લિશ, તેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે આગળના ધોરણોમાં હતા તેવા જ છે. એમાં કોઈ ચેન્જીસ થતો નથી. છઠ્ઠા ધોરણથી આપણે બધા ટેન્સ ભણતા આવીએ છીએ. નવમામાં આપણે એક્ટિવ પેસિવ વોઇસ ઇનડાયરેક્ટ સ્પીચ જોઈ હતી, તે જ તમે 10મા ધોરણમાં જોઈ હતી. અને સેમ વસ્તુ આપણે એની જ ગ્રામર આપણે 11મમાં પણ જોવાનું આવશે. ગ્રામરમાં જનરલી કોઈ ચેન્જીસ હોતો નથી. તો આપણે શરૂઆત કરીએ યુનિટ નંબર 1થી, જેનું ટાઇટલ છે આપણે ધ જર્ની ઓફ માય લાઈફ, કે મારા જીવનની મુસાફરી થી અર્થ એટલે પૃથ્વી ટુ એવરેસ્ટ, પૃથ્વીથી એવરેસ્ટ સુધીની, કે મારા જીવનની મુસાફરી પૃથ્વીથી એવરેસ્ટ સુધીની. આ એક પાઠની અંદર લગભગ તમારે ગુજરાતી અથવા સંસ્કૃતની અંદર અથવા સમથિંગ હિન્દીની અંદર તમારે આગળના ધોરણોની અંદર આ પાઠ તમારે આવી ગયેલો હતો. અરુણિમા સિન્હા નામ સાંભળીને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આગળના ધોરણમાં તમારે આની વિશે ચેપ્ટર આખું આવતું હતું. કે આની અંદર એક સ્ત્રી એટલે કે એક એવી છોકરીની વાત કરવામાં આવી છે કે જેને ચાલુ ટ્રેને બહાર ફેંકી દીધી હતી અને તેમાં તેનો એક પગ પોતે ગુમાવ્યો હતો. આટલી હદે થવા છતાં પણ આપણે જો આપણા જીવનમાં આવું થયું હોય ને તો આપણે શું નિરાશ થતા હોઈએ. પરંતુ આ જે સ્ત્રી આપણે જ્યાં ફોટો આપેલો છે અરુણિમા સિન્હાનો, કે આ સ્ત્રી ક્યારેય પોતાના જીવનમાં નિરાશ નહોતી થઈ. તેને કોઈક પ્રેરણા મેળવી. ફક્ત એના જીજાજીએ મજાકમાં એવું કીધું હતું કે તું એવરેસ્ટ ચડીશ, અને એ બાબતને પોતે પોતાના જીવનનો ધ્યેય માની લીધો હતો અને પોતે એવરેસ્ટ ચડવા માટેની સંપૂર્ણ તૈયારી કરી હતી. અને પ્રથમ એવી મહિલા બની હતી કે જે અપંગ હોવા છતાં પણ એટલે આર્ટિફિશિયલ પગની સાથે એવરેસ્ટ ચડી હોય. પરંતુ જ્યારે પોતે એવરેસ્ટ ચડે છે ને ત્યારે પણ પોતે ચિંતામાં હોય કે પોતાના જીવનનો જે ધ્યેય હતો ને આ જ ધ્યેય હતો, હવે પૂર્ણ થયો, હવે પોતે શું કરશે. આમ આવી જ એક બહાદુર છોકરી વિશેની જે કથા છે, એટલે કે જે આને આપણે કઈ અંગ્રેજીમાં સ્ટોરી છે, એ સ્ટોરી આપણે જોવાની છે. તો શરૂ કરીએ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા વોઝ હતી નેશનલ લેવલ રાષ્ટ્રીય સ્તરની વોલીબોલ પ્લેયર, વોલીબોલની ખેલાડી. અરુણિમા સિન્હા રાષ્ટ્રીય સ્તરની વોલીબોલ ખેલાડી હતી. વેન એટલે જ્યારે, સી વોઝ ટ્રાવેલિંગ એટલે મુસાફરી કરવી, ઓન અ ટ્રેન એટલે ટ્રેનમાં, જ્યારે તેણી ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. સમ ઠગ્સ કેટલાક ચોર અથવા લૂંટારાઓ, ઠગ માટે ચોર અથવા લૂંટારાઓ, ટ્રાય પ્રયત્ન કરવો, ટુ સ્નેચ એટલે ઝૂંટવવું અથવા છીનવવું, હર ગોલ્ડન ચેઇન તેની સોનાની ચેન, જ્યારે તેણી ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે કેટલાક લૂંટારાઓએ તેની સોનાની ચેન ઝૂંટવવાનો અથવા છીનવવાનો પ્રયત્ન કર્યો. સી ફોટ બેક એટલે સામે લડત આપવી, સામે લડત આપવી, તેણીએ સામે લડત આપી. પરંતુ વોઝ થ્રોન આઉટ એટલે બહાર ફેંકવું, ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એટલે ચાલુ ટ્રેનમાંથી. તેણીએ સામે લડત આપી પરંતુ તેને ચાલુ ટ્રેને બહાર ફેંકી દીધી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ અને તેનો ડાબો પગ ગુમાવ્યો. એટલે કે જ્યારે લૂંટારાઓએ તેની સોનાની ચેન ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોતે સામે લડત આપી હતી અને લડત દરમિયાન લૂંટારાઓએ ચાલુ ટ્રેને તેને બહાર ફેંકી દીધી હતી અને તેને કારણે તેને તેનો પગ ગુમાવ્યો હતો. ધીસ હેપન્ડ કે આવું બન્યું વેન સી વોઝ 24 જ્યારે તેણી 24ની હતી. 24 એટલે આપણે સમજવાનું એ વર્ષ, કે જ્યારે તેણી 24 વર્ષની હતી. વિચારીએ કે આ ઉંમર એટલે આપણે યુવાનીની ઉંમર કહેવાય. અને આ ઉંમર દરમિયાન જો આપણો કોઈ આવો અકસ્માત થાય તો આપણે સંપૂર્ણપણે નિરાશ થઈ જઈએ છીએ. એટલે એવું કીધું છે આપણે કે જ્યારે તેણી 24ની હતી ને ત્યારે આવું થયું હતું. હાવેવર ધીસ એક્સિડન્ટ, હાવેવર મતલબ અહીંયા જોકે, ધીસ એક્સિડન્ટ એટલે કે આ અકસ્માત, નેવર ક્યારેય નહીં, નકાર માટે ક્યારેય નહીં, અફેક્ટેડ
અસર કરવી હર સ્પિરિટ એટલે જુસ્સાને. જો કે આ ઘટનાએ ક્યારેય તેના જુસ્સાને અસર કરી નહીં, મતલબ એનો જુસ્સો હતો એવો ને એવો જ રહ્યો. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, આ આખું હોસ્પિટલનું નામ છે, જેને આપણે ટૂંકમાં એમ્સ કહીએ છીએ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હી એટલે દિલ્હીમાં આવેલી. એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, એક કૃત્રિમ પગ ફિટ કરવામાં આવ્યો. આખું એવું થાય કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કે દિલ્હીમાં તેને એક આર્ટિફિશિયલ લેગ ફિટ કરવામાં આવ્યો. અ યર લેટર, એક વર્ષ પછી, સી વોઝ રીટ્રેન એટલે તાલીમ મેળવવી, રીટ્રેન ફરીથી તાલીમ મેળવવી એઝ ની અથવા તો એ માઉન્ટેનર એટલે પર્વતારોહક. એક વર્ષ પછી તેણીએ પર્વતારોહક તરીકેની ફરીથી તાલીમ મેળવી. અને બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, અને પહેલી સ્ત્રી બની ગઈ વિથ એન આર્ટિફિશિયલ લેગ, આર્ટિફિશિયલ પગની સાથે સ્કેર એટલે ચડવું, માઉન્ટ એવરેસ્ટ ને માઉન્ટ એવરેસ્ટ. આખું એવું થાય એક વર્ષ પછી તેણીએ પર્વતારોહક તરીકે તાલીમ મેળવી અને પહેલી એવી સ્ત્રી બની ગઈ કે જે આર્ટિફિશિયલ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ ચડી હોય. ધીસ ઇઝ હર અનફોર્ગોટેબલ સ્ટોરી ઓફ હોપ. હોપ એટલે આશા, અનફોર્ગોટેબલ એટલે ભૂલી ન શકાય તેવું અથવા અવિસ્મરણીય. કે આ તેના જીવનની અથવા તેની જો હોપ એટલે આશા, કરેજ હિંમત, એન્ડ ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા, કે આ તેણીની આશા, હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય વાર્તા છે. લેટ્સ રીડ, ચાલો વાંચીએ. ફોર સીન ઓફ હર લાઈફ, સીન એટલે દ્રશ્ય, ઓફ હર લાઈફ તેના જીવનના, ચાલો તેણીના જીવનના 4 દ્રશ્યોને વાંચીએ. નેરેટેડ એટલે વર્ણન કરવું, ઇન હર ઓન એટલે પોતાના, વર્ડ્સ એટલે શબ્દો, તેના પોતાના શબ્દમાં વર્ણવેલ. ચાલો તેના જીવનના 4 દ્રશ્યો વાંચીએ, તેના પોતાના શબ્દોમાં વર્ણવેલ. આ મતલબ કે આપણે પાઠને શરૂ થતાં પહેલાંની જે પ્રસ્તાવના હોય, તો એ 4 જે દ્રશ્યો છે તેમાંનું એક પહેલું દ્રશ્ય એટલે કે શરૂઆતની આપણે એક પ્રસ્તાવના આપેલી હતી કે સંપૂર્ણ ઘટના ટૂંકમાં આપણે કહી દીધી હતી. હવે ઘટના કેવી રીતે બની, માઉન્ટ એવરેસ્ટ ચડવા માટેની પ્રેરણા કેવી રીતે મળી, માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે પોતે કેવા કેવા પ્રયત્નો કર્યા, કેવી રીતે પોતે સફળ થઈ, એ આખી ઘટના આપણે અહીંયા દર્શાવેલી છે. તો પહેલાં જોઈએ આપણે સીન 1 એટલે કે દ્રશ્ય પહેલું. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, ડોઝિંગ એટલે ઝોકા ખાવા, કે મને ઝોકા એટલે તો મેં ઝોકા ખાવાનું શરૂ કર્યું હતું. માય આઈસ વર ક્લોઝડ, મારી આંખો બંધ હતી. બટ પરંતુ માય માઇન્ડ વોઝ અવેક, પરંતુ મારું મન જાગૃત હતું. કે મારી આંખો બંધ હતી પરંતુ મારું મન જાગૃત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ, મને યાદ છે કોઈક કહી રહ્યું હતું કે, રિમેમ્બર યાદ, સમવન કોઈક, સેઇંગ એટલે કહેવું, ધેટ એટલે કે, મને યાદ છે કે કોઈક કહી રહ્યું હતું કે બેરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, કે બેરેલી થોડા સમય પછી આવશે. બેરેલી સ્ટેશનનું નામ છે. આઈ વોઝ ઇન ડીપ થોટ, કે હું ઊંડા વિચારોમાં હતી. વેન આઈ ફેલ્ટ, કે જ્યારે મેં અનુભવ્યું, અ હેન્ડ એટલે કે એક હાથ, ટગિંગ એટલે ઘસી આવવું, એટ માય ગોલ્ડન ચેન, મારી સોનાની ચેન તરફ. જ્યારે હું ઊંડા વિચારમાં હતી ત્યારે મેં અનુભવ્યું કે કોઈ હાથ મારી સોનાના ચેનની તરફ આવી રહ્યો છે. અ ગર્લ્સ સિક્સ સેન્સ એટલે એક સ્ત્રીની અથવા તો એક છોકરીની 6થી ઇન્દ્રિય, ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન એટલે સાથી, કે એક સ્ત્રીની 6થી ઇન્દ્રિય હંમેશા તેની શ્રેષ્ઠ સાથી હોય છે. એટલે કે પોતાને ખ્યાલ હોય કે ના હોય પણ પોતાની જે આપણે કહીએ ને એની સિક્સ સેન્સ, આપણે ઘણા પિક્ચરમાં આ શબ્દ વાપરે, મારી સિક્સ સેન્સ આવું કહે છે, એટલે અનુમાન કરવું. એટલે સ્ત્રીઓને જનરલી સિક્સ સેન્સ વધારે સારી હોય. આ ઇન્સ્ટિંક્ટિવલી એટલે તરત જ, ઓપન માય આઈસ કે મેં તરત જ મારી આંખો ખોલી, એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી, અને મારી આસપાસ મેં 4 થી 5 પુરુષોને જોયા. અરાઉન્ડ એટલે ની આસપાસ.
મેં મારી આસપાસ 4 થી 5 પુરુષોને જોયા. એટલે જેવી પોતે કંઈક ઊંડા વિચારમાં હતી એને લાગ્યું કે કંઈક એની તરફ આવે છે. એટલે જેવું એને આંખ ખોલી, તરત જ આંખ ખોલી તો જોયું કે 4-5 પુરુષો તેની સામે ઊભા હતા. ધેર ડ્રંકન લુક, તેઓ ડ્રંકન એટલે કે પીધેલા, લુક એટલે લાગવું, તેઓ પીધેલા લાગતા હતા. એન્ડ બિહેવિયર એટલે બિહેવિયરની આગળ પણ ધેર લાગે અહીંયા. એન્ડ ધેર બિહેવિયર અને તેઓનું વર્તન, તેઓ પીધેલા લાગતા હતા અને તેઓનું વર્તન ગેવ મી કે મને આપી, એન ઇન્કલિંગ એટલે નિશાની, ઓફ ધેર ઇન્ટેન્શન એટલે ઈરાદો, કે તેઓ પીધેલા લાગતા હતા અને તેઓના વર્તને મને તેઓના ઈરાદાની નિશાની આપી હતી. કે આપણે પણ જતા હોઈએ કોઈ કંઈક અમુક નિશાનીઓ, તો આ કોઈ બાબતને જે કહે ને આપણી કરતા શું કહેવાય, કોઈ ઈશારાબાજી કે એવું કરતા હોય તો આપણે ખ્યાલ આવી જાય કે ભાઈનો ઈરાદો શું છે. એમ અહીંયા પણ એને ખ્યાલ આવી ગયો, 5 જણા મારી આસપાસ આવીને ઊભા રહી ગયા છે, સોનાની ચેન તરફ હાથ આવે છે, મતલબ એનો ઈરાદો સ્પષ્ટ હતો કે ચોરી કરવાનો. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ, ફ્લેશ એટલે તરત, કે હું ઝટકાથી તરત જ ઊભી થઈ. ટુ ટેલ ધેમ તેઓને કહેવા માટે, ધેટ કે હું ઝટકાથી તરત જ ઊભી થઈ તેઓને કહેવા માટે કે આઈ હેડ નો ઇન્ટેન્શન મારો કોઈ ઈરાદો નથી, ઓફ પાર્ટિંગ વિથ માય ચેન મારા ચેનમાં ભાગ પડાવવાનો. હું તરત જ તેઓને કહેવા માટે ઊભી થઈ કે ચેનમાં ભાગ પડાવવાનો મારો કોઈ ઈરાદો નથી, એટલે પોતે લડત આપવા માટે ઊભી થઈ છે. સો ધે કેમ ટુગેધર એટ મી તેથી તેઓ એક સાથે મારી તરફ આવ્યા, તેથી તેઓ એક સાથે મારી તરફ આવ્યા. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ કે આખો કમ્પાર્ટમેન્ટ કે ડબ્બો, આખો ડબ્બો ભરેલો હતો. ઇવન ધો એટલે છતાં પણ એનું ઉચ્ચારણ ક્યાં થાય અહીંયા વચ્ચેથી, કે આખો ડબ્બો ભરેલો હતો છતાં પણ નન ઓફ માય ફેલો પેસેન્જર એટલે સાથે મુસાફરી કરનાર મુસાફર, કે મારી સાથે મુસાફરી કરનાર કોઈ મુસાફર ગોટઅપ કે ઊભો ન થયો, નકાર માટે વપરાય નોન, કે ઊભો ન થયો ટુ ઇવન ઇન્ક્વાયર પૂછપરછ માટે પણ વોટ વોઝ હેપનિંગ શું થઈ રહ્યું છે. કે આખો ડબ્બો ભરેલો હતો છતાં પણ કોઈ પેસેન્જર શું થઈ રહ્યું છે તે પૂછવા માટે પણ ઊભો થયો નહીં. આ વસ્તુ દર્શાવે છે કે આપણા અંદર કેટલી જાગૃતતા રહેલી છે. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, રેસ્ક્યુ એટલે બચાવમાં, ફોરગેટ એટલે ભૂલી જવું, તો મારા બચાવમાં આવવાનું તો ભૂલી જવાનું હતું. આટલું બધું થયું, એક સ્ત્રી બેઠી હોય, એની આસપાસ 4-5 પુરુષો આવેલા હોય અને એની સાથે કોઈ મગજમારી થતી હોય, ત્યારે કોઈ વ્યક્તિ પૂછવા પણ જો ઊભું ન થાય કે શું થઈ રહ્યું છે તો સ્વાભાવિક છે એને બચાવવા માટે કોઈ આવશે નહીં, એ તો જરૂરી જ હતું. આઈ હેડ નો ઓપ્શન મારી પાસે કોઈ વિકલ્પ નહોતો, બટ પરંતુ ટુ ટેક ધેમ ઓન તેઓની સાથે લડવા સિવાય, કે મારી પાસે તેઓની સામે ઊભા રહેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. સો આઈ કોટ યુથ તેથી મેં યુવાનને પકડ્યો. હુ વોઝ ટ્રાઇંગ કે જે પ્રયત્ન કરી રહ્યો હતો, ટુ સીઝ મી અપ કે મને દબાવવાનો. મેં એક યુવાનને પકડ્યો કે જે મને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, બાય હિઝ કોલર તેના કોલર દ્વારા, કે મેં એક યુવાનને પકડ્યો, મેં એક યુવાનને તેની કોલર દ્વારા પકડ્યો કે જે મને દબાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો અને તેને પાછળ ધક્કો માર્યો. પુશ હિમ બેક એટલે પાછળ ધક્કો મારવો. આઈ કિક ધ કપલ ઓફ અધર મેં બીજા કેટલાઓને કિક પણ મારી એટલે લાત પણ મારી. અહીં કપલ કીધું એટલે 2 કહી શકીએ આપણે, બીજા 2ને મેં લાતો પણ મારી. એન એક્સેપ્શનલ એટલે કે અસાધારણ, બેટલ હેડ બિગન કે એક અસાધારણ લડાઈની શરૂઆત થઈ. ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ એટલે ચાલુ ટ્રેનની અંદર, ટ્રેન ઓન ધ મૂવ એટલે ચાલુ ટ્રેન લેવાનું આપણે, કે ચાલુ ટ્રેનની અંદર એક અસાધારણ લડાઈની શરૂઆત થઈ. બિગન એટલે શરૂઆત થવી. ધ વોલ્સ મેડ અનધર, વોલ્સ એટલે વરુ જેવાઓ, અહીંયા વોલ એટલે વરુ ન હોય પણ વરુ શબ્દ વાપરેલો કોના માટે, જે પેલા 4-5 લોકો આવેલા હતા પીધેલા એ લોકો માટે વોલ શબ્દ વાપરો, એટલે વરુ જેવાઓ આપણે કહેવાનું. ધ વોલ્સ મેડ અનધર અટેમ્પ્ટ એટલે પ્રયત્ન, ટુ સ્નેચ માય ચેન મારી ચેનને છીનવવાનો, કે વરુ જેવાઓએ મારી ચેન છીનવવા માટે બીજા પ્રયત્નો કર્યા. સ્ટીલ કે હજુ સુધી. આઈ રેઝિટેડ, રેઝિટેડ એટલે
પ્રતિકાર કરવો અથવા વિરોધ કરવો. હજુ સુધી હું તેનો પ્રતિકાર કરી રહી હતી. પ્રતિકાર એટલે લડત આપવી એમ, કે હજુ સુધી તેનો પ્રતિકાર કરી રહી હતી. અનટિલ જ્યાં સુધી નહીં, ટીલ હકાર માટે વપરાય ને અનટિલ નકાર માટે, ત્યાં સુધી નહીં. વન ઓફ ધેમ ડ્રીવન બાય, અહીંયા ડ્રીવન એટલે આપવું, બાય ફ્રેન્જી, ફ્રેન્જી એટલે જનૂની, ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, કે જ્યાં સુધી તેમાંના એકે જનૂની જોરથી કિક ન મારી, તેમાંના એક જનૂનીએ મને જોરથી કિક ન મારી ત્યાં સુધી, યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, તેના બધો જ શક્તિનો ઉપયોગ કરીને. હવે આખી લાઈનો સ્ટીલથી લઈને અહીંયા સુધી આપણે કરવાનું, કે જ્યાં સુધી તેમાંના એક જનૂની બની ગયેલાએ પોતાની બધી શક્તિનો ઉપયોગ કરી મને જોરથી કિક ન મારી ત્યાં સુધી હું તેનો પ્રતિકાર કરતી રહી. ત્યાર પછી જેવું એને લાત મારીને કીધું ઓફ બેલેન્સ એટલે કે સંતુલન ગુમાવવું. તો જેવી જોરથી એને કિક મારી તેણે તેનું સંતુલન ગુમાવ્યું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, હું સમયસર સંતુલન મેળવી શકી નહીં. આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન, કે હું ટ્રેનની બહાર જ લટકી રહી હતી, તો ઉડી રહી હતી. અહીંયા ઉડવું એટલે આપણે એમ લાગે કે કેમ ઉડતી હશે, પણ આપણે એમ કહીએ અડધી ટ્રેનની અંદર અડધા ટ્રેનની બહાર હોય એ રીતે, કે હું એક્ઝેક્ટ ટ્રેનની બહાર લટકતી હતી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, હજુ સુધી મોબાઈલ ફોનને પકડીને. આઈ વોઝ મિડ એર, કે હું હવાના મધ્યમાં હતી. વેન આઈ ફ્લુ રાઇટ ઇન ટુ ધ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, કે બાજુના પાટા ઉપર બીજી ચાલતી ટ્રેન આવતી હતી ત્યાં સુધી હું બહાર મધ્ય હવામાં લટકતી રહી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, કે મારું શરીર ચાલુ ટ્રેન સાથે અથડાયું. એન્ડ રીબાઉન્ડેડ ટુ માય ટ્રેન, મારી ટ્રેનમાં પાછું આવ્યું. રીબાઉન્ડેડ એટલે શું? અથડાઈને કેમ વસ્તુ પાછી જાય, એના માટે રીબાઉન્ડેડ શબ્દ વપરાય. બોલ હોય, બોલ કેમ આપણે નીચે અથડાવીએ ઉપર આવે પાછો, એ રીબાઉન્ડેડ કહેવાય. એટલે આ વ્યક્તિ જે અરુણિમા સિન્હા હતી એ ટ્રેનની બહાર લટકતી હતી ત્યારે બાજુમાંથી બીજી ટ્રેન નીકળી, એની સાથે પોતે અથડાય એટલે ફરીથી પોતાની ટ્રેનમાં આવી. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ, કે આ પિંગ પોંગ એટલે અથડાવાનું, આ અથડાવાનું કેટલીક સેકન્ડો સુધી ચાલુ રહ્યું. અથડાય પાછી આવે, અહીંયા અથડાય સામે જાય, એવું સતત ચાલુ રહ્યું. બિફોર ગ્રેવિશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળ પુલ મી ડાઉન, કે મને નીચે ખેંચે. અને બિફોર એટલે પહેલાં, ગુરુત્વાકર્ષણ બળ મને નીચે ખેંચે તે પહેલાં કેટલીક સેકન્ડો સુધી આવું અથડાવવાનું શરૂ રહ્યું. ડિસ્પાઇટ માય એફર્ટ, મારા પ્રયત્નો હોવા છતાં પણ, ડિસ્પાઇટ એટલે પણ છતાં પણ થાય, મારા પ્રયત્નો હોવા છતાં પણ, માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, કે મારો ડાબો પગ પાટા ઉપર પડ્યો. ખચાક. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ, ચોપ એટલે કપાવું, કટ બીજો શબ્દ એના માટે વપરાય, કટ એટલે કપાવું, કે આ અવાજ મારા પગના કપાવાનો હતો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ, ઇન્ટેન્સ એટલે તીવ્ર, સ્ક્રીમ એટલે કે બૂમો, કે ત્યાં મારી તીવ્ર બૂમો સાંભળનાર કોઈ નહોતું. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ, કે હું થોડો સમય હલનચલન કર્યા વગર પડી રહી. મોશનલેસ એટલે સ્થિર આપણે કહી શકીએ, એકદમ સ્થિર પડી રહી. ફોર અ વાઇલ થોડીક ક્ષણો માટે, હું થોડીક ક્ષણો માટે સ્થિર પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન, કે ટ્રેનની રેડ ટેલ લાઇટ કીધું એટલે પાછળની લાઇટ, પૂંછડી લાઇટ ન કહેવાય, કે હું ટ્રેનની પાછળની લાલ લાઇટ જોતી રહી. અનટિલ ઇટ ડીમ, કે જ્યાં સુધી તે ઝાંખી ન થઈ. એન્ડ ફેડેડ ઇનટુ ડાર્કનેસ, અને અંધારું થઈ ગયું. આ ફેડેડ કે ઝાંખું થવું, અને ઝાંખું ઝાંખું અંધારું થઈ ગયું. ધેન આઈ ફેન્ટેડ, ને પછી હું મૂર્છિત થઈ. કે હું થોડીક ક્ષણો માટે સ્થિર પડી રહી, થોડીક ક્ષણો માટે સ્થિર પડી રહી, ટ્રેનની પાછળની લાલ લાઇટ જોતી રહી જ્યાં સુધી તે ઝાંખી ન થઈ અને ઝાંખું અંધારું ન થઈ ગયું, અને પછી હું મૂર્છિત થઈ. આ ઘટના આપણે જોઈ અરુણિમા સિન્હાની ટ્રેનની અંદર શું બન્યું હતું તે. કેટલાક પુરુષો આવ્યા હતા, ટ્રેનમાંથી એને ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો, કોઈ ઊભો નહોતો થયો ડબ્બામાંથી, એટલે અરુણિમા સિન્હાએ જાતે તેની સામે લડત આપી હતી, અને લડતમાં તેને કોઈ કે જોરથી કિક મારી એને કારણે પોતે બહાર ગઈ.
પોતાના ઘણા પ્રયત્નો હોવા છતાં પણ પોતાનો ડાબો પગ કપાઈ ગયો અને પોતે ત્યાં પાટા ઉપર જ મૂર્છિત થઈ હતી. ત્યાર પછીનું જે સીન 2 છે તે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. કોઈને કંઈ સમજ ન પડી હોય તો પૂછવું.